આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના વિંછિયા ખાતે આજે સૌની યોજના હેઠળ 337 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. અંબાજી ખાતે ચાલી રહેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રીઓ અને ધારાસભ્યોએ અંબાજી ખાતે પૂજા અર્ચના કરી. ગાંધીનગર સંસ્કૃતિ કુંજ ખાતે નૃત્યકલા પર્વ વસંતોત્સવનો રાજ્યના મંત્રી મોડુભાઈ બેરાએ આરંભ કરાવ્યો છે અને કચ્છના ગાંધીધામ ખાતે આવતીકાલે રાત્રિ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના વિંછિયા ખાતે આજે સૌની યોજના હેઠળ 337 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત 9 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ અને 2 કરોડના ખર્ચે બનાવેલ નવા બસ મથકને ખુલ્લું મૂકશે. સાથોસાથ 214 દિવ્યાંગજનોને સીએસઆર ફંડમાંથી 28 લાખના 372 સાધન સહાયનું વિતરણ કરાશે અને વિચરતી જાતિના 133 જેટલા લાભાર્થીઓને આવાસ માટેની સનદનું વિતરણ કરાશે. આ યોજનામાં 181 કરોડની સૌની યોજના હેઠળ 73 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદાનું પાણી ઠલવાશે. જેમાં રાજકોટ જિલ્લાના જેસદણ, વિંછિયા, ગોંડલ અને કોટડા સાંગાણી એમ 4 તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ, 14 તળાવો અને 7 જળાશયોમાં 4400 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઠલવાશે. જેના થકી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 6 લાખથી વધુ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં વધારો થશે. અંબાજી ખાતે ચાલી રહેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાજ્યના વિવિધ મંત્રીઓએ અંબાજી ખાતે પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, મોડુભાઈ બેરા, ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબેન બાબરિયા, હર્ષ સંઘવી, સાંસદ પરબતભાઈ પટેલે ગબ્બરની તળેટી ખાતે મા અંબાના અને જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં સૌ મહાનુભાવોએ ગરબા પણ રમ્યા હતા. ત્યારબાદ સૌ કોઈએ માતા સતીના જીવન પર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. ગબ્બર ખાતે મહિલા સ્વસહાય જૂથોની બહેનોએ બનાવેલ હસ્તકલાની ચીજવસ્તુઓના પ્રદર્શનની સૌ હાજર મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ભારત સરકાર દ્વારા રવિ પાક તુવેર, ચણા અને રાયડા માટે અનુક્રમે તુવેર માટે 7,000, ચણા માટે 5,440 અને રાયડા માટે 5,650 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે. પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS હેઠળ ચણાના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા માટે 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે. ઓનલાઈન નોંધણી થયેલ ખેડૂતોની જણસોની જ ખરીદી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે VCE મારફતે નોંધણી કરવામાં આવી રહેલ છે. જો કોઈ ઈ ગ્રામ સેન્ટર બંધ હોય તો નજીકના ગામના ઈ ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી થઈ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જે વિનામૂલ્યે કરવામાં આવશે. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સાહિત્ય રચના શિબિરમાં દેશના 75 PM યુવા લેખકો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંવાદ સાધ્યો હતો. જેમાં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુર ગામના વતની શ્વેતા પટેલે ભાગ લીધો હતો. અમારા સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ યોગેશ સથવારાના જણાવ્યા અનુસાર ગુજરાતી યુવા લેખિકા તરીકે પસંદગી પામેલા શ્વેતા પટેલે દ્રૌપદી મુર્મુજી સાથે આઝાદીની લડતમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિજયનગર તાલુકાના પાલદડ વાવના આદિવાસીઓની શૂરવીરતા રજૂ કરતું ગોઝારો, ડેઠાડીયો, કૂવો, દડવાવ પુસ્તક અંગે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા વિશ્વ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ PM યુવા મેન્ટરશીપ યોજના 1 અને 2માં પસંદગી પામેલા યુવા લેખકોનું સંમેલન અને કલા સાહિત્ય રચના શિબિરનું આયોજન રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
મંત્રી શ્રી ગુડબાઈ બેરાએ ગાંધીનગર સાંસ્કૃતિક કુંજ ખાતે નૃત્યકલા પર્વ વસંતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર વસંતોત્સવની ઉજવણી 23મી ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી સંસ્કૃતિ કુંજ સરિતા ઉદ્યાન ખાતે યોજાશે. આ મહોત્સવમાં રાજસ્થાન, પંજાબ, અસમ, ઓરિસ્સા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્યો દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. સાથે જ ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. સંસ્કૃતિ કુંજ ખાતે ઊભા કરાયેલા સ્ટોલમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે બપોરે 2 થી રાત્રિના 10 કલાક સુધી કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો 23મી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય ગવર્મેન્ટ પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1-800-11-7800 પર મોકલી શકશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઈલ એપ, પીએમઓ, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક ગામ, દરેક ઘરમાં શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. આ યોજનાથી ખાસ કરીને મહિલાઓની ખુલ્લામાં શૌચ માટે જવાની સમસ્યાનો અંત આવ્યો છે. નવસારીના વેડછા ગામના હેતલબેન પટેલને આ યોજનાનો લાભ મળતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિશે અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન યોજનાનો જલાલપોર તાલુકાના વેડછા ગામના હેતલબેન પટેલને લાભ મળતા તેમની સુખાકારીમાં વધારો થયો છે. હેતલબેન પટેલ કહે છે કે તેમને 12,000 રૂપિયાની સહાય મળી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મળેલી આ સહાયથી પાકું શૌચાલય તેમણે બનાવ્યું હતું. પહેલા જાહેરમાં શૌચક્રિયા કરવાથી સંકોચ થતો હતો, હવે એ સંકોચ પણ રહ્યો નથી અને સમય પણ બચે છે. આ સુવિધા બદલ સરકારની આભારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યભરમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગરમાં સરદાર પટેલ માધ્યમિક શાળામાં કૃમિથી થતા રોગો અને તેની સારવાર અંગેનું માર્ગદર્શન અપાયું હતું. મોરબી જિલ્લામાં વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે જિલ્લાના 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 205 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ 300 સબ સેન્ટર ખાતે જનજાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા. કચ્છના ગાંધીધામ ખાતે આવેલી રાત્રિ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. જે મેરેથોન દોડનો રૂટ ભગવાન ડીપીટી ગ્રાઉન્ડથી ટાગોર રોડ માર્ગ પર રોટરી ક્લબથી મુન્દ્રા સર્કલથી પરત, તેજ રોટરી સર્કલથી ડોક્ટર હોતચંદાણી હોસ્પિટલથી ડોક્ટર હેમાંગ પટેલની હોસ્પિટલથી ઓસ્લો સર્કલથી પરત ડીપીટી ગ્રાઉન્ડ સુધી નક્કી કરવામાં આવેલ છે. આ મેરેથોનના કારણે ગાંધીધામથી આદિપુર સુધી પસાર થતા ટાગોર રોડ પરના ઉપરોક્ત રૂટમાં આવતીકાલે સાંજે 5 થી રાત્રિના 11 સુધી તકેદારીના પગલાંરૂપે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવશે. તેમજ નાગરિકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના વિંછિયા ખાતે આજે સૌની યોજના હેઠળ 337 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અંબાજી ખાતે ચાલી રહેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના 3જા દિવસે મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રીઓ અને ધારાસભ્યોએ અંબાજી ખાતે પૂજા અર્ચના કરી. ગાંધીનગર સંસ્કૃતિ કુંજ ખાતે નૃત્યકલા પર્વ વસંતોત્સવનો રાજ્યના મંત્રી મોડુભાઈ બેરાએ આરંભ કરાવ્યો છે. અને કચ્છના ગાંધીધામ ખાતે આવતીકાલે રાત્રિ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.